એકનો એક ક્વેશ્ચન કેટલી વાર મારે તને સમજાવું? મેં કીધું કે ના સમજાય 17 વાર પૂછવાનો, એનો મતલબ એમ નહીં કે તમે મને સાચે આવીને 17 વાર એકનો એક ક્વેશ્ચન પૂછો. હાલ આવ તારું હોમવર્ક. કાલે તારી રીલ જોતી રહ્યું, એમાં ડાન્સ તો તું બહુ મસ્ત કરશ, એવા અક્ષરે મસ્ત કરતી હોય તો આમાં એક અક્ષર મને હરામ જો બોલતો હોય ને તો તારો કાલે પાછો હોમવર્ક કરી લાવજે બીજી વાર. હે શું કીધું? ગરમી થાય છે? ક્યાં ગરમી થાય છે? આવી મસ્ત ઠંડક તો છે રૂમમાં. ત્યાં એસી ચાલુ કરવું છે, વળી કાંઈ એસી ચાલુ નથી કરવાનું. ન ભણવાના બાના જોતા હોય બધાય તારે. વાંચો મીઠાનું. ચલો એ નેક્સ્ટ ક્વેશ્ચન છે. હા બસ આ કરી દો. તમારા બીની જે આંખની ચોલી ચાલે છે ને મને બધુંય દેખાય છે હો બેટા. ભણવામાં ધ્યાન દો ને, પછી આખી જિંદગી આ જ કરવાનું છે. હાલ ઊભા તો બેની જગ્યા છે. ચાલે તું ઓલા ખૂણામાં જઈને બેસ. તું ઊભી થા ને મારી બાજુમાં આવી બેસ. હાલ. શું યાર, હમણાં તો નેલ પોલિશ કરવાનો ટાઈમ નથી મળતો. શું છે બેટા હવે? કયો ક્વેશ્ચન નથી સમજાતો? આ ક્વેશ્ચન નથી પૂછવાનો એક્ઝામમાં બેટા. મેં તને કેટલી વાર કીધું? તું આને પછીનો ક્વેશ્ચન પાકો કર. હાલ હમણાં 5 મિનિટમાં પૂછું છું. હાલ ફટાફટ પાકો કર લે.